શ્રાવણનો પ્રથમ સોમવાર અલગ અલગ મંદિરોમાં અલગ અલગ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે। મિત્રો, જાગનાથ મહાદેવ મંદિર ખાતે પાર્થેશ્વર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે। માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ છેલ્લા 1976થી પાર્થેશ્વરની પૂજા કરે છે। શ્રાવણ મહિનાના દિવસોમાં પાર્થેશ્વર પૂજાનું આયોજન કરવામાં આવે છે। ભગવાન શ્રી ગણેશની સ્થાપના અહીંયા કરવામાં આવે છે। આ પૂજા શ્રાવણ મહિનામાં કરવામાં આવે છે। અહીંયા દરરોજના લગભગ 4500 જેટલા માટીના શિવલિંગ બનાવવામાં આવે છે। પૂજા કરવામાં આવતા હોય ત્યારે આખા મહિનામાં 1.25 લાખ શિવલિંગ બનાવી અને પૂજા કરવામાં આવે છે। શિવલિંગમાં દરરોજે આરતી થાય છે, ત્યારબાદ વિસર્જન પણ થાય છે અને જેને લઈને શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ધારાસભ્ય યોગેશભાઈ પટેલ દ્વારા પૂજાની શરૂઆત કરવામાં આવી છે। ओम गंगे च यमुने चैव गोदावरी सरस्वती ની ગણપતિ કોણ નર્મદે સિંધુ કાવેરી આત્મની વરિંજન છોડ દેવાની છે। હરિ ઓમ મહા रक्तांबरम दरादीशं पाशां कुशं धरेश्वरः वस्त्रयुग्मं मया दत्त ग्रहण परमेश्वरः प्रजापते येतसः पुरुस्ताद वायुष्मग्रह वज्रमज्ञोपवीतं बलमस्तु तेजः ओं भूपुरस्वः दिव्यबुद्धिदयिताय श्रीमन्मागणाधिपतये नमः निवर्धनम् ओं निवर्धनम् ओं भूपुरस्वः दिव्यबुद्धिसहिताय श्रीमन्मागणाधिपतये नमः। પૂજ્ય સાવલીવાલા સ્વામીજીએ 1976માં મને લાગે મને યાદ છે શ્રાવણ મહિનાના શરૂ થવાનો હતો એના આગલા દિવસે જ મને કીધું, યોગેશભાઈ આપે 1.25 લાખ પાર્થેશ્વરની પૂજા કરો તો સારું મોક્ષ મળશે, સારી ભગવાન શિવજીની કૃપા થશે। પરંતુ એ વખતે મહારાજ કંઈ મળશે ને બધી જડી વિચારતો હતો। હું જાગનાથ આવ્યો અને 1.25 લાખ પાર્થેશ્વર કરનાર એક રાજસ્થાની બ્રાહ્મણ હું બહાર નીકળતો હતો ને જ આવ્યો। પછી મેં કીધું, મહારાજ તમે શું કરો છો? જોશ જુઓ છો કે શું કરો છો? કારણ કે હું પાર્થેશ્વરની પૂજા કરું છું। તો મેં એને તરત જ કીધું કે આવતીકાલથી તું પાર્થેશ્વરની પૂજા શરૂ કર ને એને શરૂ કરી। 12 વર્ષ પૂરા થયા ત્યારે ફરીથી સ્વામીજી પાસે મેં વાત કરી। એ 12 વર્ષે કોઈ પણ પૂજા સિદ્ધ થતી હોય છે તો હવે શું કરવાનું? સ્વામીજીએ મને એ વખતે એવું કીધેલું કે ગજવામાં દોડિયા હોય તો એ લગીને કરવાની ને ભગવાનમાં શ્રદ્ધા હોય તો લગીને કરવાની। બસ આ શ્રદ્ધાથી આ પૂજા થતી આવી છે, હજુ બી થતી રહેશે એવી ભગવાન શિવજીને પ્રાર્થના કરું।